આ દોસ્તો જો ઓરિજિનલ મંદિર સવારે એટલું કેવું લાગે છે અત્યારે લગભગ 7 વાગ્યાનો નજારો તમે જોઈ શકો છો સવારે શેઠનું મંદર બોલો શ્રી સવારે શેઠ કી જય नीचे बेजा वाग से ले 200 થઈ ગયું હવે એવરેજ આપણે નીકળશે બરાબર છે દોસ્તો તમે શામળાજી ગયા હો તો જરૂર કોમેન્ટ કરજો ત્યાં શામળાજી જઈને તમને બતાવીશ મંદિરનો નજારો મંદિરના દર્શન કરાવીશ બધું તમને કરાવીશ શામળાજીથી પછી અમારે ઉદયપુરનું પ્લાનિંગ છે ઉદયપુર જવાનું શ્રીનાથજી જવાનું છે પ્લસ મારાપુરનો મહેલ છે પણ ત્યાં પણ જવાની ઈચ્છા યોગ્ય વસ્તુ થાય છે તમને દરેક વસ્તુ તમને બતાવીશ તમે વિડીયોમાં પ્લીઝ બન્યા રહેજો તો તમને બધું જોવા મળશે શામળાજીના રસ્તા ઉપર જ છું આ જો તમે પર્વતોના નજારા કેવા દેખાય છે તો જોવા લે જબરજસ્ત સીન છે જો પર્વત જો ટાંકી જો અલ્ટ્રાટેક ડુંગરા તમે અહીંયા આવો તમને સરસ મજાના ડુંગરા રળિયામણા દૂરથી સારા લાગે એવા ડુંગરા જોવા મળશે અને નજીક જઈને જો ડુંગરા કેવા રળિયામણા લાગે એ તમને ખબર પડી જાય કહેવત છે કે ડુંગરા દૂરથી જ રળિયામણા લાગે કેવું લઈ જાય જો દોસ્તો દૂરથી તમને શામળાજીનું મંદિર બતાવી દઉં જો આ શામળાજી મંદિરનો નજારો છે હા નીચેથી દોસ્તો શામળાજીના મંદિર હું આવી ગયો છું તમને બતાવી દઉં મેન ગેટનો નજારો જો દોસ્તો શામળાજી મંદિરનો મેન ગેટ છે આખું મંદિર તમને બતાવી દઉં જો ભાઈ દિવાળીનો ટાઈમ છે એટલે સિરીઝો પણ લગાવી દીધી છે આ મંદિરનો મેન ગેટ અંદર પ્રભુ બિરાજમાન છે આ દેખ જો અહીંયા બજાર શામળાજીનું અહીંયા આવી બધી વસ્તુઓ મળે છે બધી રસોડાની સાધન સામગ્રી મળે છે અહીંયા ભોળાનાથનું મંદિર છે ચલો આ બાજુ મહાલક્ષ્મીજીનું મંદિર છે પેલી બાજુ ત્રિલોકીનાથનું મંદિર છે આ ભોળાનાથ મહાદેવ સિદ્ધ બાવાની સમાધિ ચોક મંદિર શામળાજી બાલાજી ચાકચોર મંદિર શામળાજી આ બધા મંદિરો છે હું તમને 1 બાય 1 બધું બતાવીશ દેખો શામળાજીની મૂર્તિ તમે જોઈ શકો છો નજીકથી બતાવી દઉં શામળાજીના દર્શન કરાવી દઉં દોસ્તો જો દોસ્તો આ સુંદર મંદિર કેવું બનાવ્યું છે જબરજસ્ત છે ને ઉત્તરણી જોવો તમે ઉપર થોડું ખંડી થતું એ વ્યવસ્થિત સુધારા વધારા કર્યા છે તમે જોઈ શકો છો ઉપરનું જો અને નીચેનું તમને થોડો ઘણો ફરક લાગશે નીચેનું જૂનું લાગશે ને ઉપરનું નવા જેવું લાગશે એ થોડો ફેરફાર કરેલ છે મંદિરમાં સેવ જો દોસ્તો સુંદર પર્વતોથી ઘેરાયેલું આ મંદિર છે આજુબાજુ તમને પર્વતો જોવા મળશે શિવ જો દોસ્તો તમને દૂર દૂર પર્વતો જોવા મળશે કારણ કે મંદિર પૂરા પર્વતોથી જ ઘેરાયેલું છે તમને કોતરણી એકદમ નજીકથી બતાવું કેટલી સરસ કોતરણી કરેલી છે જો દોસ્તો આ મંદિરની કોતરણી જો તમે અહીંયાથી આ જળ ટપકે છે થોડું આચમન લઈ લઈએ પ્રભુનું જ લાગે છે તો જીવ પર લગા દોસ્તો મેં તમને કીધું તો એ પ્રમાણે હું તમને વારાફરતી દરેક મંદિરોના દર્શન કરાવીશ ત્રિલોકીનાથ વિષ્ણુ મંદિર શામળાજી અહીંયા દરેકને ટ્રસ્ટ પ્રમાણે બધું પ્રાઇઝ લખેલા છે કેશવદાન વગેરે મેન ગેટ છે
ત્રિનાથનું મંદિર છે. પાણી પીવા જો દોસ્તો આ ભોળાનાથનું મંદિર છે. તમને શિવલિંગના પણ દર્શન કરી દઉં છે ને. ભોળાનાથ કેમ બેસી ગયો, કેમ બેસી ગયો તો, કેમ બેસી ગયો તો? ચાલ બાય 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 કરી દે. એવું કહેવાનું. દોસ્તો અમે અહીંયા એક જગ્યા છે ત્યાં બેઠા છીએ. હું ક્રિશા સિંહ 3 જણા. હા દોસ્તો મંદિરમાં અમે પહેલાં પણ હું આવી ગયેલો છું. એક વખત આવ્યો હતો શામળાજીના દર્શન કરવા માટે. તમારી ઈચ્છા થઈ કે તમને પણ દર્શન કરાવી દઉં એટલા માટે આ વિડીયો બનાવ્યો છે તમારા માટે ખાસ. જો આ મંદિર તમને બતાવી દઉં. આ મંદિર અહીંયાથી કેવું દેખાય છે ઝૂમ કરીને તમને બતાવું. તમને આવશો તો તમને એમ જ લાગશે બહુ જૂનું મંદિર હશે અને છે જ પણ જૂનું. જો તમે અંદરની કોતરણી તમે જુઓ, જબરદસ્ત કોતરણી કરી છે. મંદિરની જગ્યા પણ ખાસ ઘણી બધી આ લોકોએ આવરી લીધી છે. આ બધી જગ્યા અહીંયા પર્યટકો માટે બેસવાના પણ જગ્યા છે. જો તમે જોઈ શકો અમે જ્યાં બેઠા છીએ ત્યાં પર્યટકો શાંતિથી બેસી શકે, નાસ્તો પાણી પણ કરી શકે તેમ છે. તો તમે આવો, તમને અહીંયા સરસ મજાનું જો અહીંયા બધા શ્રીફળ ત્યાં વધેરવાની જગ્યા છે. હું તમને ઝૂમ કરીને બતાવું. જો દોસ્તો અહીંયા બધા જે શ્રદ્ધાળુઓ આવે છે અહીંયા શ્રીફળ વધેરે છે અને પોતાની માન્યતા પૂરી કરે છે. દોસ્તો અહીંયા સરસ મજાનું પીપળાનું ઝાડ પણ છે. તમે એની છાયલામાં પણ ત્યાં બેસી શકો છો. દોસ્તો અહીંયા પેટ્રોલ પંપે પેટ્રોલ પુરાવા ઉભા રહ્યા છીએ. બહુ ઓછા પેટ્રોલ પંપ છે. હવે છે તો બહુ ઓછા છે. પેટ્રોલ પંપ છે એમાં પેટ્રોલ હોતું નથી, સીએનજી મળતું નથી. તો તમે પણ આવો તો બહુ ધ્યાન રાખજો. જ્યાં મળે ભલે લાઈન હોય પણ સીએનજી પુરાવી જ લેજો. એમ નહીં કે આગળ જઈને સીએનજી પુરાવું. હવે સીએનજી પુરાવી જ લેવાનું. હવે હેરાન થઈ ગયા, પેટ્રોલમાં ગાડી ચલાવવી પડી. પણ હવે એક સીએનજી મળ્યું આ બાજુ ઉદયપુરથી 50 કિલોમીટર પહેલાં. તો ત્યાં હવે લાઈન હતી પણ જો લાઈન તમે જોઈ શકો છો. આ સીએનજીની લાઈન છે પણ પુરાવી જ લેજો. આવી ભૂલ ના કરતા. સીએનજી જ્યાં મળે ભલે લાઈન હોય પણ પુરાવી જ લેજો. તો તમારે શું ખાલી ખોટો ખર્ચો ના થાય. કહેવાનો મતલબ એમ છે. અદાણીનું સીએનજી છે, તમે જોઈ શકો છો. થેન્ક યુ. બસ આટલી જાણકારી માટે તમે આપી તો તમે રાજસ્થાન આવતા હોય તો આટલું ધ્યાન રાખજો. ઓકે દોસ્તો. ઉદયપુર આવી ગયો. અમે રોકાયા છીએ અહીંયા પદ્મસુરી ભવનમાં. જોઈ શકો છો તમે. આ ભવન છે. અહીંયા વ્યાજબી ભાવે તમને રહેવાનું મળી જશે. 500 રૂપિયા રેટ છે રૂમનું. ગરમ પાણી, રહેવાની સગવડ, બધી સગવડ તમને આ ભવનમાં મળી જશે. તમે અહીંયા આવો ઉદયપુરમાં તો અહીંયા તમે બિંદાસ રોકાઈ શકો છો. જમવાનું પણ મળે છે. જમવાની કોઈ ટેન્શન લેવાનું નથી. આ તમને 80 રૂપિયાના દરે સવાર, બપોર, સાંજ તમે અહીંયા જમી શકો છો. દોસ્તો આવું તમને ક્યાંય નહીં મળે. હું અહીંયા પ્રિફર કરું છું. અહીંયા ડિપોઝિટ આ લોકો લે છે 1500 રૂપિયા પ્લસ એસી રૂમનું ભાડું છે 1000 રૂપિયાની આસપાસ છે અને નોન એસીના 500 રૂપિયા છે. તો તમે અહીંયા રોકાઈ શકો છો. ઉદયપુર આવો તો અહીંયા ખાસ હું તમને મારી રિક્વેસ્ટ છે તમે અહીંયા રોકાજો. તમને સારું લાગશે. સગવડ સારી છે, રૂમો સારા છે, બિંદાસ તમે રોકાઈ શકો છો. તો દોસ્તો બસ આટલી તમને માહિતી આપી હતી. તમે ચા પણ તમે પી શકો છો. ચાની પણ વ્યવસ્થા છે તે જોઈ શકો છો. દોસ્તો અહીંયા
ઉદયપુરમાં હું આવ્યો છું. અહીંયા જગદીશ મંદિર છે. જો તમે જગદીશ મંદિર જોઈ શકો છો. નીચેથી સીડીઓથી લઈને ઉપર સુધી સીડીઓ થોડી ઘણી ચડવાની છે. લગભગ 10, 20, 30, 40, 50 પગથિયા છે. ઉપર ચડીને તમે જગદીશ મંદિર જગદીશ દ્વારકાધીશના દર્શન કરી શકો. કૃષ્ણ ભગવાનની મૂર્તિ છે અંદર, તમે દર્શન કરી શકો છો. અહીંયા પોલીસ પણ તૈનાત છે. જો આ ઉદયપુરનું માર્કેટ તમે જોઈ શકો છો. દોસ્તો અહીંયા ફોરેનર્સ પણ ઘણા બધા આવે છે. દોસ્તો અહીંયા જગદીશ મંદિર હું આવ્યો છું. જો તમે અહીંયા ફોરેનર્સ પણ આવે છે, તો તમે જોઈ શકો છો. જગદીશ મંદિરનો નજારો છે. સીડીઓ ચડીને હું અહીંયા ઉપર ચડ્યો છું. 50 પગથિયા હતા મેં તમને કીધું એ પ્રમાણે. અને જો આ જગદીશ મંદિર નવું રિનોવેશન કર્યું લાગે છે. પૂરેપૂરું તમે જોઈ શકો છો. ઉદયપુરમાં આવેલું છે આ જગદીશ મંદિર. અહીંયા બધું બહાર લખેલું છે. અહીંયાનો સમય ग्रीष्मकालीन समय, शीतकालीन समय. सुबह कितने बजे खुलता है, कितने बजे बंद होता है, सवारे कितना वागे चालू થાય, કેટલા બંધ થાય, બધું ટાઈમ લખેલો છે. તમે આવી શકો છો. अरे देखो चरण पादुका है तो भगवान की. शिवना मार बहुत उतावड़ी शिव भरे शिव. આવ્યા છીએ સિટી પેલેસ, જે ઉદયપુરનું જોવાલાયક રમણીય રાજાનો મહેલ, જે ઉદયસિંહ રાજા હતા એમનો મહેલ છે. હું તમને બતાવી દઉં. મારી વાઈફને એ લોકો જબરજસ્ત થાકી ગયા છે. પેલો જોવા ટેણીઓ ધીરે ધીરે એનર્જી લેતો આવે છે. પાર્લેજી બિસ્કિટ ખાતો આવો ધીરે ધીરે. દેખો, જો આ રાજાનો મહેલ છે ઉદયસિંહ જે થઈ ગયા મહેન્દ્ર રાજા, એમનો મહેલ છે. જો દોસ્તો તમે જોઈ શકો છો. ઉદયપુર આવો તો આ સિટી પેલેસ તમે જોવાનું ના ભૂલતા. બહુ જ રમણીય સ્થળ છે. અહીંયા તમે આવો તો લગભગ 2-3 કલાકનો ટાઈમ કાઢીને જ આવજો, કારણ કે અહીંયા બહુ જ જોવાલાયક વસ્તુઓ છે. જૂની રાજાઓના જે બખ્તરો હતા, એમના હથિયારો હતા, એ બધું અહીંયા જોવાનું છે. પ્લસ આની ટિકિટની પણ તમને વાત કરી દઉં. તો આની ટિકિટ છે 450 પર પર્સન, પ્લસ પાર્કિંગના તમે આવો તો 350 પાર્કિંગના છે. તો તમારી ગાડી હોય તો તમે આવી શકો છો, ને ભાડેથી પણ તમે આવી શકો છો, તો તમારા પાર્કિંગના પૈસા નહીં આપવા પડે. હા, તો તમે વિડીયો બન્યા રહેજો. તમને બધું જ સિટી પેલેસ આખું તમને બતાવીશ. પ્લસ તમે અહીંયા લેક પણ જોઈ શકો છો. જબરજસ્ત લેકનો નજારો તમને બતાવી દઉં. જો આ પેલેસની બાજુમાં જ આ સુંદર લેક છે, જોઈ શકો છો તમે. અહીંયા તમે બોટિંગ પણ કરી શકો છો. પેલેસની જસ્ટ બાજુમાં જ છે. જો આ દૂર દૂર કેવો નજારો છે પર્વતોનો. એ સાઈડમાં રાખજો, અહીંયાથી પડી. હા, શું બોટિંગ કરીએ? પેલા આ તો બતાવો. આમાં જતા 2 વાગી જશે. તો હવે અમે આવી ગયા છે મ્યુઝિયમની અંદર, પેલેસની અંદર. જોઈ શકો છો આ રીતના પેલેસ છે. આ રીતના ગાડીઓ પણ બેટરીવાળી ફરે છે અહીંયા. જો ગાડી છે ચેલા અહીંયા હવે રેલગાડી, જે લોકો ચાલી ના શકતા હોય એમના માટે રેલગાડીની આ રીતના જોઈ શકો છો તમે. રેલગાડી
કેવી રીતના બનાવ્યું છે રેલગાડી. 1-2 ડબ્બા છે, પડશે જ ને. જો દોસ્તો આ બધું એન્ટિક છે, એન્ટિક. ચાલવાનું જે લોકો ચાલી ના શકતા, અશક્ત હોય, અપંગ હોય એમના માટે આ રીતના બેટરીની ગાડીની વ્યવસ્થા કરેલ છે. ભાડું પણ મિનિમમ છે. રેલગાડીનું ભાડું 50ની આસપાસ છે અને આનું પાછું 100ની આસપાસ હશે બેટરીવાળી ગાડીનું. દોસ્તો આ મ્યુઝિયમનું પેલેસનું મુખ્ય પ્રવેશ દ્વાર છે, તમે જોઈ શકો છો. અહીંયા સરસ મજાનો હાથી મૂકેલ છે, આર્ટિફિશિયલ. અને આ તમે મહેલનો નજારો તમે કેવો લાગે મને કોમેન્ટમાં જરૂર બતાવજો. અહીંયા ખાસી સંખ્યામાં ફોરેનર્સ પણ આવે છે, એમને તો આવું બધું જોવું બહુ ગમે. સુંદર મજાનું ગેટ છે. દોસ્તો આ રાજાઓની જનરેશન તમે જોઈ શકો છો. તમને 1 બાય 1 બતાવી દઉં છું. 1507 1572 97માં મહાપ્રાપ થઈ ગયા છે. 1572 83 92 20 25 વર્ષ મહાપ્રાપે રાજ્ય કર્યું. જગતસિંહ वीडियो नहीं राजाओ आ प्रमाणे कहता था તમને બતાવું છું. 1 બાય 1 ધ્યાનથી જોજો તો આ બધું ખબર પડશે ને, ખબર જ નહીં પડે શું છે. જો આર્યભક્તર છે, રાજાઓના બધા હથિયારો પાછળની સાઈડ જેવું, પણ હમણાં તમને લઈ જાઉં. જો આ ઘોડો છે, આ રીતે રાજાઓ ઘોડા ઉપર ઊંટ લગાવતા હતા, પ્લસ આ રીતે ઘોડાને પણ પાછળ પહેરાવતા હતા રાજાઓ. કિસા શું ધ્યાન રાખ ઘોડો ઘોડો ચીલા હથિયારો તો જોઈને જ બીક લાગે એવા હથિયારો છે બધા જ. નવા હથિયારો, બંદૂક, હથિયારો, તલવારો કેટલી જાતની છે, અલગ અલગ જાતની તલવારો છે. કોઈના ઢીલા બોજાનું બી જાય આમાં. બંદૂકો જો અલગ અલગ છે. જો દોસ્તો આ તલવારો અને આ જો બચાવવાનું તલવાર માટેનું બચાવવાનું હોય છે એ છે. લગભગ મારા ખ્યાલ પ્રમાણે આ ચામડાનું બનેલું હોય છે, જેથી તલવાર પણ આને વિંધી ના શકે. ગદા પણ તમે જોઈ શકો છો. પેલા બંદૂક જોજો પેલા કેટલી લાંબી બંદૂક છે. આ બધું મૂકીને રાજાઓ જતા રહે. દોસ્તો આ રાજાઓ મહારાજાઓની અલગ અલગ ટાઈપની બંદૂકો તમે જોઈ શકો છો. અલગ અલગ ટાઈપની ઘણી બધી લાંબી ટૂંકી આ બંદૂકો છે. દોસ્તો અહીંયા ફોરેનર્સ પણ અહીંયા આવે છે, તમે જોઈ શકો છો. જોઈ શકો છો. પૂરો ફોટો તમે જુઓ, કેટલો મોટો ફોટો છે. હલ્દી ઘાટીના યુદ્ધનો ફોટો છે. કેટલા લોકો હલ્દી ઘાટીના યુદ્ધમાં માર્યા ગયા છે, કેટલા લડતા હશે. તમે જો દોસ્તો અહીંયાથી સિટી ઉદયપુર ડુંગર સામે દેખાય છે. સામેના ડુંગરો દૂર દૂર તમે દેખાતા હોય તો તમે જોઈ શકો છો. જબરજસ્ત નજારો છે ને. મહેલ ઉપરથી આ વિડીયો લઈ રહ્યો છું, તમે જોઈ શકો છો. મહેલનો નીચેનો નજારો, પાર્કિંગ તમે જોઈ શકો છો. ઉદયપુર સિટી તમે જોઈ શકો છો. જો
જો દોસ્તો બીજો નજારો તમે જુઓ જબરજસ્ત છે ને નીચેથી ઉપરથી નીચે દોસ્તો મહેલ ઉપરથી નીચેનો સિટીનો નજારો તમે જોઈ શકો છો જબરજસ્ત નજારો છે આ મારો ટેણીઓ આ ટેણી અને જો તમે ફોરેનર્સ પણ જોઈ મને કોમેન્ટમાં જરૂરથી બતાવજો કે તમને આ વિડીયો કેવો લાગે કેવો નહીં ગમે તો લાઈક કરજો શેર કરજો પ્લીઝ દોસ્તો આ મિરર વર્ક તમે જોઈ શકો છો એક નાના નાના કાચના ટુકડા તૈયાર કરીને આ બનાવેલું છે તમે જોઈ શકો છો નાના નાના ટુકડા ડિઝાઇન કરીને આ મિરર વર્ક બનાવેલું છે તમે વિચાર કરો કેટલી વાર લાગી હશે આ મિરર વર્કમાં નાના નાના જે કંઈ બી ટુકડા દેખાય છે દરેક ટુકડા તૈયાર કરી ચોંટાડી આ મિરર વર્ક બનાવેલું છે જોઈ શકો છો તમે દોસ્તો જો દોસ્તો આ હાથીદાસનો દરવાજો જોઈ શકો છો જો દોસ્તો આ તમે જોઈ શકો છો ઘણી બધી મૂર્તિઓ છે ખંડિત છે પણ બહુ જૂની મૂર્તિઓ 7મી સદીની અને 6ઠી સદીની જો આ લખ્યું છે 7મી शताब्दी उत्तरगुप्त काल 7वीं शताब्दी यानी कितने साल हो गए गिन लो आप खुद गिन लो ये मूर्ति 7वीं शताब्दी की है यानी भी कितनी ये मूर्ति 8वीं शताब्दी की है 2000 साल पुरानी मूर्ति है ये 200 वर्ष जूनी ये सारी मूर्तियाँ यहाँ पर उपस्थित है दोस्तों હું થોડું હિન્દી બોલું છું પ્લીઝ મને માફ કરજો કારણ કે રાજસ્થાનમાં છું હિન્દી આવી જાય છે થોડું દોસ્તો આ મહા પ્રતાપનો નીચેનો ભાગ છે અહીંયા ડાઇનિંગ હોલ છે તમે અહીંયા જમી પણ શકો છો તમને ઝૂમ કરીને બતાવી દઉં જમવાની પણ વ્યવસ્થા છે રેટ મેં પૂછ્યા નથી પણ તમે જમવું હોય તો તમે અહીંયા જમી શકો છો દોસ્તો પહેલાં તો વિડીયોને એન્ડ સુધી જોવા માટે તમારો આભાર અને દોસ્તો જો આ વિડીયો તમને કંઈક જાણવા મળ્યો તમને કંઈક પસંદ આવ્યું હોય અને આવા ટ્રાવેલિંગ વિડીયો તમને જોવા ગમતા હોય તો આ ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો અને આ વિડીયો ગમ્યો હોય તો પ્લીઝ એક લાઇક જરૂર કરી દેજો